ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहु नामनु परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे पांचमू पाहुड़ भाव पाहुड़ी रचना करी है। भाव पाहुड़ में आचार्य भगवान जीवना भावनी मुख्यता बतावे छे। जीवना भाव केवा केवा छे अने एनुं फळ केवुं छे। एमां गाथा 135 एनुं हेडिंग छे फरी कहे छे के। फरी कहे छे एटले आगळनी गाथामां कह्युं ए वातने फरी कहे छे कि आवा प्राणीओनी हिंसाथी संसार में भ्रमण करी दुख पाम्यो। अज्ञानी अज्ञानी अनादिकाळथी चार गति में परिभ्रमण करे छे। ए जे गति में जन्मो त्यां त्यां जीव हिंसा करी एना फळ में फरी पाछो संसार मळ्यो। संसार अवस्था दुखदायक है। अटले अज्ञानी जीव फरी फरीने दुखी थयो। गाथा 135 एमना शब्दों छे प्राणी वधोथी हे महायस योनि लख 84 में उत्पत्तिना ने मरणना दुखो निरंतर ते लया। एनो अर्थ हे मुने એટલે કે હે મહાયશ
એટલે કે હે મનુષ્ય, તે પ્રાણીઓના ઘાતથી છ કાયના જીવો પ્રાણીઓ એટલે જેમને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ છે, તે પ્રાણીઓના ઘાતથી એટલે હિંસાથી ચોર્યાસી લાખ યોનિઓની મધ્યમાં ઉત્પન્ન થઈ. યોનિ એટલે જન્મવાનું સ્થળ. જન્મવાનું સ્થાન. 84 લાખ સ્થાનો એવા છે કે ત્યાં જન્મ થાય. એ 84 લાખમાંથી કોઈને કોઈ યોનિમાં ઉત્પન્ન થઈને ફરી પાછો મરીને નિરંતર એટલે કે પ્રત્યેક ભવમાં પ્રત્યેક ગતિમાં પ્રત્યેક યોનિમાં દુઃખ પ્રાપ્ત કર્યું. એનો ભાવાર્થ જીન મતના ઉપદેશ વિના જીન મત એટલે જીનેન્દ્ર ભગવાનનો મત એટલે કે દિવ્ય ધ્વનિ ના ઉપદેશ વિના જીવોની હિંસાથી અજ્ઞાન અવસ્થામાં તો જીવે પોતાનું પણ ભાવમરણ કર્યું, પોતાના નિમિત્તે અન્ય જીવોનું પણ ભાવમરણ કર્યું, પોતાના ભાવના નિમિત્તે પોતાની પણ દ્રવ્ય હિંસા કરી અને પરજીવોની પણ દ્રવ્ય હિંસા કરી. આ જીવોની હિંસાથી આ જીવ એટલે અજ્ઞાનીનો જીવ આ જીવ એટલે મારો જીવ ચોર્યાસી લાખ યોનિમાં ઉત્પન્ન થઈ મરે છે. ચોર્યાસી લાખ જન્મવાના સ્થાનો ત્યાં ઉત્પન્ન થઈને મરે છે. હિંસાથી કર્મ બંધ થાય છે. હિંસાનો ભાવ પોતે ભાવબંધ છે. અને પોતાના ભાવબંધના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ થાય છે.
કર્મ બંધના ઉદયથી એટલે કે દ્રવ્ય કર્મબંધના ઉદયથી ઉત્પત્તિનો અર્થ જન્મ મરણરૂપ સંસાર થાય છે. સંસાર કહેતા ચાર ગતિ, જન્મ મરણરૂપ ચાર ગતિ થાય છે. આ પ્રમાણે જન્મ મરણના દુઃખો સહે છે. સહે છે એટલે દુઃખનું વેદન. દુઃખનું વેદન થાય છે. તેથી જીવોની દયાનો ઉપદેશ છે. જીવો પ્રત્યે કરુણા, સાચી કરુણા કઈ? તો કે પોતે જો પોતાનું ભાવમરણ કે દ્રવ્યમરણ ન કરે, એટલે કે પોતે પોતાની દશામાં મોહ રાગ દ્વેષને ઉત્પન્ન ન કરે, તો સેજે બીજા જીવોની દયા પડાઈ જાય છે, પાડવી પડતી નથી. તો કે છે સૌથી પહેલી સ્વભાવ હિંસા કે સ્વદ્રવ્ય હિંસા ન કર. હિંસાના પ્રકાર બે: સ્વહિંસા અને પરહિંસા. સ્વહિંસાના પ્રકાર બે: સ્વભાવ હિંસા, સ્વદ્રવ્ય હિંસા. સ્વભાવ હિંસા એટલે પોતાની સત્તામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા જીવની સુખ શાંતિ હણાઈ જવી, એ સ્વભાવ હિંસા છે. સ્વદ્રવ્ય હિંસા એટલે જીવ જ્યારે ક્રોધ, માન, માયા, લોભ પોતાની દશામાં ઉત્પન્ન કરે, એને કારણે પોતાના 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એને ઈજા પહોંચાડવી, ઈશ્વદ્રવ્ય હિંસા છે. અને પરભાવ હિંસા એટલે પોતાના ભાવના નિમિત્તે પરજીવોમાં નિમિત્ત થઈને એની દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય, તો પરજીવની આત્મિક શાંતિ અને સુખ હણાઈ જાય છે. એ પરજીવની આત્મિક શાંતિ અને સુખ હણાઈ જાય, એ પરભાવ હિંસા છે. અને પોતાના નિમિત્તે પરજીવોના 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એને પીડા ઉત્પન્ન થાય. કોઈને માર્યો, કોઈનું ગળું દબાવ્યું,
પોતે ગુસ્સો કર્યો અને સામેના જીવ ગુસ્સો કરતા સામેના જીવનો શ્વાસ રૂંધાણો. એ બધી પરદ્રવ્ય હિંસા છે. તો પોતાના જીવ માટે દયા રાખવી, કરુણા કરવી ને પરજીવો માટે પણ કરુણા કરવી. સ્વ પ્રત્યે કરુણા કરતા પર પ્રત્યે કરુણા સેજે પણ પડાઈ જાય છે. તો આ થઈ 135 ગાથા. 136. હવે તે દયાનો જ ઉપદેશ કરે છે. દયા એટલે કરુણા. દયા સ્વદયા અને પરદયા. સ્વ પ્રત્યે કરુણા અને પર પ્રત્યે કરુણા. હવે તે દયાનો જ ઉપદેશ કરે છે. ગાથા 136. તું ભૂત પ્રાણી સત્વ જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ દે અભય જે કલ્યાણ સૌખ્ય નિમિત્ત પારંપર્યથી. હવેનો અર્થ. હે મુને, હે મહાયશ, જીવોનું અને પ્રાણીભૂત સત્વોનું પોતાની પરંપરાથી કલ્યાણ, કલ્યાણ એટલે હિત, હિત અને સુખ થાય તે માટે તેમને એટલે જીવોને, જીવો કયો, જીવ કયો કે પ્રાણીભૂત સત્વ કયો, ફરીવાર. હે મહાયશ, જીવોનું, જીવોનું એટલે સંસારી જીવોનું, અને પ્રાણીભૂત સત્વોનું, પ્રાણીભૂત સત્વો એટલે દ્રવ્ય પ્રાણ ધારણ કરનાર, સત્વનું એટલે વિદ્યમાન, હોવાપણું, છેપણું, એમની હયાતી, હયાતીનું, પ્રાણીભૂત હયાતીનું, પોતાની પરંપરાથી
કલ્યાણ એટલે હિત અને સુખ થાય તે માટે તેમને એટલે જીવોને મન વચન કાયાની શુદ્ધતાથી અભયદાન આપ. પ્રાણી માત્રની હિંસા ન થવી. અન્ય જીવોને જીવાડવાની ભાવના. તો કે છે, હે મહાશય, પરજીવો એના હિત અને સુખ થાય કલ્યાણ એટલે પરમાર્થે હિત અને સુખ એટલે અતિન્દ્રિય સુખ. અતિન્દ્રિય સુખ થાય માટે મન વચન કાયા ની શુદ્ધતાથી એટલે કપટ રહિત પરિણામથી અભયદાન આપ. આચાર્ય ભગવાન કહે છે, સંસારી જીવો અમે દયાનો ઉપદેશ આપીએ છીએ, એ સાંભળો. જેમ પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રીએ આપણા ઉપર કરુણા કરી યથાર્થ વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું અને સર્વજીવ મોક્ષ માર્ગ અને મોક્ષને પામો. ગુરુદેવે બેનશ્રીએ આપણને ભગવાન આત્મા કહ્યા. શ્રીમદજીએ આપણને સિદ્ધ સમાન કહ્યા. તો આપણે ભગવાન થઈ શકીએ એવું આપણામાં શક્તિરૂપ સામર્થ્ય છે એવું ગુરુદેવે આપણને શ્રદ્ધાન અને જ્ઞાન કરાવ્યું. એ જ મોટી કરુણા છે. ભાવાર્થ: જીવ પંચેન્દ્રિયોને કહે છે. 5 ઇન્દ્રિય પણ પ્રાણ છે. પ્રાણી એટલે વિકલત્રય. વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય. એને કહે છે. ભૂત એટલે વનસ્પતિને કહે છે. વનસ્પતિ એટલે એકેન્દ્રિય. વનસ્પતિમાં નિગુદના જીવ પણ આવી જાય. એકેન્દ્રી જીવના પ્રકાર: પૃથ્વી, પાણી, અગ્નિ,
વાયુ, આ બધા જીવોને પોતાના સમાન જાણી પોતાના સમાન એટલે ભગવાન સ્વરૂપ જાણી, પોતાના સમાન એટલે સિદ્ધ સમાન જાણી તેમને અભયદાન આપવાનો ઉપદેશ છે. તેનાથી શુભ પ્રકૃતિનો બંધ થવાથી અભ્યુદય રૂપ સુખ થાય છે. પરંપરાથી તીર્થંકર પદ પામી મોક્ષ પામે છે. શું કહે છે? કે જીવ પંચેન્દ્રિયોને 5 ઇન્દ્રિયવાળા જીવો વિકલ્પ રહે એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયવાળા જીવો, વનસ્પતિ એટલે એકેન્દ્રિય અને નિગોદના જીવો, પૃથ્વી અપ તેજ વાયુ એટલે એકેન્દ્રિય જીવો, આ બધા જીવો ખરેખર તો ભગવાન સમાન છે. શક્તિ અપેક્ષાએ તો ભગવાન છે. એ શક્તિ ભલે વર્તમાન પરિણામમાં પ્રગટ કરવાની બાકી છે, પણ છે ભગવાન. આવા જીવોનું ભાવ મરણ ન થાય, દ્રવ્ય મરણ ન થાય, એવા જીવોને ઉપદેશ આપવાથી સાદી અનંતકાળનું સુખ પ્રાપ્ત થાય. તો આવા ભાવ રાખવાથી શુભ પ્રકૃતિનો બંધ થાય છે. અને અભ્યુદય રૂપ સુખ થાય છે. આવા ભાવનું ફળ તીર્થંકર ગોત્ર બધાય. તીર્થંકર ગોત્ર બાંધીને તીર્થંકર પદ પામીને મોક્ષની પ્રાપ્તિ થાય. આવો ઉપદેશ છે જ્ઞાનીનો, આવો ઉપદેશ છે આચાર્ય ભગવાનનો, આવો ઉપદેશ છે. હવે ગાથા 137. હવે આ જીવ સટ અનાયતનના, સટ એટલે 6, અનાયતન ધર્મના સ્થાનો નથી. અનાયતનના પ્રસંગથી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એને માનવા, એને સુશ્રેવા કરવી. દેવશાસ્ત્ર ગુરુ, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવા એ અનાયતન છે.
શું કહે છે? સટ અનાયતન 6 ધર્મના સ્થાનો નથી. એ સ્થાનોના પ્રસંગથી એટલે એવા સ્થાનની ઉજવણીથી એટલે કે મિથ્યાત્વથી એટલે કે ગ્રહિત મિથ્યાત્વથી સંસારમાં ભ્રમણ કરે છે. તેનું સ્વરૂપ કહે છે. પેલા મિથ્યાત્વના ભેદોને કહે છે. હવે કહે છે મિથ્યાત્વના ભેદો એટલે 363 પાખંડ મત. મિથ્યાત્વના ભેદો 363 પાખંડ મત. આ પ્રસંગો 363 મતના પ્રસંગો સંસારના પરિભ્રમણનું નિમિત્ત છે. જો ગાથા 137 87 એટલે 180 ક્રિયાવાદીઓ. આ 180 મત એવા છે જે બહારની ક્રિયાઓથી ધર્મ માને છે. ચોર્યાસી તેથી વિપક્ષના 84 મત એવા છે જે ક્રિયાકંડમાં કંઈ માનતા જ નથી. બત્રીસ ભેદ વૈનયિકના. 67 ભેદ અજ્ઞાનીઓના. તો 180 મત ક્રિયાવાદીના, 84 મત ક્રિયાઓમાં માનતા જ નથી. એકાંત. 67 મત વિનયવાળાના, 32 મત અજ્ઞાનીઓના. ધર્મ સંબંધીનું અજ્ઞાન છે. એ બધાના ટોટલ મારો 363 મત થયા. એ 363 મતને પાખંડ મત કહે છે. 363 મતને એકાંત મત એટલે કે વિપરીત મત છે. જીનેન્દ્ર ભગવાને મોહ રાગ દ્વેષ રહિત થઈને જે મત બતાવ્યા એનાથી આ વિપરીત છે. ભાવાર્થ. વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞે અનંત ધર્મમય કહ્યું છે. તીર્થંકર પરમાત્માએ સર્વજ્ઞ
અપણાથી એટલે કે કેવળ જ્ઞાનથી એટલે કે ક્ષાયિક જ્ઞાનથી વિશ્વનું સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું. જાણીને એમ કહ્યું કે વિશ્વનો એક એક પદાર્થ અનંત ધર્માત્મક છે, અનંત ગુણાત્મક છે, અનંત શક્તિવાન છે. અને આવું દ્રવ્યનું અનંત ધર્માત્મકપણું, અનંત ગુણાત્મકપણું, અનંત શક્તિવાનપણું તે પ્રમાણ જ્ઞાન દ્વારા અને નય જ્ઞાન દ્વારા સિદ્ધ થઈ શકે છે. અને એ યથાર્થ સિદ્ધ થઈ શકે છે. હવે કે છે જેના મતમાં સર્વજ્ઞ નથી, જેના એટલે 363 પાખંડ મતમાં સર્વજ્ઞ નથી. આ બધી વાત ગુરુદેવ માતાજીએ બતાવી છે. કુંદકુંદાચાર્ય દેવ ભગવાનની વાણી સાંભળીને આ બધી વાત આગમમાં લખી ગયા છે. તો કે છે જેના મતમાં એટલે 363 પાખંડ મત, એકાંત મત, મિથ્યા મત, વિપરીત મતમાં સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ કહેતા એક સમયમાં 3 કાળ 3 લોકને જાણનારા મહાપુરુષ અરિહંત પરમાત્મા નથી. તથા જેણે સર્વજ્ઞના સ્વરૂપનું યથાર્થ નિશ્ચય કરી તેમનું શ્રદ્ધાન કર્યું નથી. જેણે એટલે કોને? 363માંથી કોઈ પણ મતને જે માનતો હોય એ સર્વજ્ઞનું સ્વરૂપ જાણતો નથી. આત્મા જ્ઞાયક છે. એમાં જ્ઞાન નામનો ગુણ કહેતા શક્તિ છે, શક્તિ કહેતા સ્વભાવ છે. એ શક્તિનું સામર્થ્ય વર્તમાન ભાવમાં પરિપૂર્ણ પ્રગટે તો એ જ્ઞાનની તાકાત એટલી છે કે એક સમયમાં 3 કાળ 3 લોકના જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય, સંખ્યા અપેક્ષાના અનંત દ્રવ્યો, એ અનંત દ્રવ્યો, એના અનંત ગુણો, એની અનાદિથી અનંતકાળની પર્યાયો અને એની એક એક પર્યાયના અનંત વિભાગ પ્રતિછેદો, એનું જેવું છે તેવું સ્વરૂપ, જેવું છે તેવું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન, આવો જ્ઞાનનો પ્રકાર 363 પાખંડ મતમાં નથી. માટે એમને સર્વજ્ઞ પરમાત્માનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન નથી. હવે કે છે એવા અન્યવાદીઓએ ત્રણસો 363 મત તો 363 જાતિના અન્યવાદીઓ છે. એ અન્યવાદીઓએ વસ્તુનો એક ધર્મ ગ્રહણ કરી કાં તો આત્માને નિત્ય માને તો અનિત્ય ન માને, આત્માને એક માને તો અનેક ન માને.
આત્માનું સ્વરૂપ તત્ સ્વરૂપ છે એને માને તો તત્ સ્વરૂપને ન માને તો વસ્તુનો એક ધર્મ ગ્રહણ કર્યો, એનાથી વિરુદ્ધ ધર્મ પણ વસ્તુમાં છે ને પરસ્પર વિરુદ્ધ ધર્મ પણ દ્રવ્ય સ્વભાવને ટકાવે છે, નાશ કરવા દેતું નથી. એવું યથાર્થ શ્રદ્ધા જ્ઞાન તેને નથી. અને વસ્તુનું સ્વરૂપ પક્ષપાત કરીને એકાંત માન્યું કે વસ્તુનું સ્વરૂપ તો આવું એકાંત જ હોય, અનેકાંત વસ્તુનું સ્વરૂપ નથી. એક ધર્મને માન્યો અને બાકીના ધર્મોનો નિષેધ કર્યો. એવા કુલ 363 મત છે. એ 363 મત, 363 ભેદ જૂઠા છે, ખોટા છે. એ વિપરીત મતો છે. આવા મતની સેવા કરવી, આવા મતોને માનવા તો કે તો ધર્મના સ્થાન જ નથી, અનાયતન છે. એના પ્રસંગોને માનવા અને ઉજવવા એ જીવ તીવ્ર મિથ્યાત્વને બાંધી એના ફળમાં 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજમાન સાક્ષાત તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભાવિના તીર્થંકર શ્રી સૂર્યકૃતિનાથ એવા પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાનમાં પ્રશમ મૂર્તિ ભગવતીમાં અને ભાવિના ગણધર દેવેન્દ્ર કીર્તિનાથનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.